હિમ, તો ખૂબ ઊંચાઈ ધરાવતા જે પર્વતો અને ઊંચા અક્ષાંશો ઉપર આવેલા જે ઠંડા પ્રદેશો છે એમાં દિવસ દરમિયાન તિરાડોની અંદર પાણી ભરાયેલું રહે છે અને રાત્રે તે હિમમાં રૂપાંતર પામે છે. પાણી કરતાં હિમ વધારે જગ્યા રોકતું હોય છે, તેથી તેના ખડકોની બાજુ પર દબાણ થાય છે, જેથી તિરાડો ક્રમશઃ વધુને વધુ પહોળી બનતી જાય છે અને કાળક્રમે સખત ખડકોની અંદર ખંડ વિભંજન અને છિદ્રાળુ ખડકોની અંદર કણ વિભંજનની ક્રિયા થાય છે. વરસાદ કે પવનના સતત અનુભવાતા ઘસારણથી પણ ખડકો પોતાની મૂળ જગ્યાએથી વિભંજન પામે છે અને વનસ્પતિના મૂળ ખડકોની તિરાડોમાંથી પ્રવેશ કરીને ખડકોને તોડે છે. જીવજંતુઓ અને કેટલાક પ્રાણીઓ પણ જમીનના તથા ખડકોને કોતરીને પણ પોતાના દર બનાવતા હોય છે અને આ પ્રમાણે પણ ખડકો તૂટતા હોય છે. તેમજ માનવ આર્થિક પ્રવૃત્તિઓ માટે પણ ખડકો તોડીને ખનિજો મેળવવા માટે પણ ખંડ વિભજનની જે ક્રિયા છે એ વિભંજનની ક્રિયા કરતું હોય છે. રાસાયણિક ખવાણ, તો ખડકોના બંધારણમાં અનેક ખનિજો પણ જોવા મળે છે. તાપમાન, બાષ્પ અને વાયુઓના સંપર્કને કારણે ખનિજોના બંધારણમાં પણ ફેરફાર જોવા મળે છે. ખડકો નબળા પડતા હોય છે, ખવાણ થાય છે અને આ પ્રક્રિયા રાસાયણિક ખવાણ તરીકે ઓળખવામાં આવે. તેમાં ઓક્સિડેશન અને કાર્બોનેશન તેમજ હાઇડ્રેશનની પ્રક્રિયા મહત્ત્વની બની જાય છે. મોસમી આબોહવા ધરાવતા જે પ્રદેશો છે તેમાં ઓક્સિજન વાયુ સ્વતંત્ર રીતે પાણીના સંયોજન રૂપે એટલે કે લોહ તત્વવાળા ખડકો ઉપર ઓક્સાઇડ એટલે કે કાટ બનાવતું હોય છે અને આ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશનની ક્રિયા કહીએ છીએ. વરસાદનું પાણી વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડના સંયોજનથી મંદ કાર્બોનિક એસિડ બનાવે છે અને ખનિજો ઉપર રાસાયણિક ક્રિયા કરી કાર્બોનેટ્સનું રૂપાંતર કરે છે. તો આ ક્રિયાને કાર્બોનેશનની ક્રિયા કહે છે. તેનાથી ખડકો નબળા પડી વિઘટન પામે છે. ચૂનાના ખડકો અને આરસપહાણ પણ તેની અસર જોઈ શકાય છે. ગતિશીલ બળ, તો જે બળો પદાર્થોને એક સ્થળેથી બીજી તરફ લઈ જતા હોય તો તેમાં આપણને ધોવાણ જોવા મળે છે અને તેવા બળોને આપણે ગતિશીલ બળ તરીકે ઓળખીએ છીએ. જેમાં વહેતું જળ એટલે કે નદી, હિમનદી, પવન, ભૂમિગત જળ, સમુદ્રના મોજાઓનો પણ સમાવેશ કરી શકાય અને આવા બળો ઘસારણ, પરિવહન અને નિક્ષેપણ કાર્ય દ્વારા વિવિધ ભૂમિ સ્વરૂપોની રચના કરે છે. એમાં પહેલું આપણે જોઈએ વહેતું જળ. તો ભૂસપાટી ઉપર જે ઊંચા ઢોળાવો ઉપરથી નીચા ઢોળાવો તરફ ગુરુત્વાકર્ષણને કારણે તેના જે નિર્ધારિત વહન માર્ગમાં પણ સ્વાભાવિક રીતે વહેતા જળ પ્રવાહને પણ નદી કહે છે. વહેતું જળ માર્ગમાં આવતી જે ઢોળાવો સંબંધી વિષમતાઓ છે એને દૂર કરીને વિશિષ્ટ ભૂદ્રશ્યાવલીનું નિર્માણ કરતું હોય છે અને આમ નદીનું કાર્ય ઘસારણ, પરિવહન અને નિક્ષેપણ એમ 3 ભાગમાં વહેંચાયેલું જોવા મળે છે. એમાં પહેલું આપણે સમજીશું ઘસારણનું કાર્ય. તો નદી પોતાના માર્ગમાં આવતા ખડકોને તોડીને વહન બોજ છૂટું કરતું હોય છે, જે ઘસારણની પ્રક્રિયામાં ઓજાર તરીકે ઉપયોગમાં લે છે અને ઘસારણનો આધાર વહન બોજનો જથ્થો, કદ, આકાર, નદીના પ્રવાહનો ઢોળાવ, ખડકોનું બંધારણ અને નદીના વેગ ઉપર રહેલો છે. નદીના ઘસારણ કાર્યથી વી આકારની ખીણ, જળધોધ, કોતરો, સંરચનાત્મક પગથિયા જેવા ભૂમિ સ્વરૂપો બને છે, જે તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો. પરિવહન કાર્ય, તો નદીએ ઘસારણ કાર્ય દ્વારા પ્રાપ્ત કરેલો વહન બોજ એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાની જે કાર્ય છે એ કાર્યને નદીનું પરિવહન કાર્ય કહેવાય. દ્રાવ્ય પદાર્થો નદીના દ્રાવણ સ્વરૂપે ઓગળીને આગળ વધતા હોય છે. સૂક્ષ્મ કણો તરલ અવસ્થામાં અને મોટા કદના કાંકરા નદી તળ ઉપર કૂદતા ઘસરતા આગળ વધતા જાય છે. નિક્ષેપણ કાર્ય, તો ઘસારણ કાર્ય દ્વારા મેળવેલો વહન બોજ પાણીના વેગમાં ઘટાડો થતાં નદી તે વહન બોજને જે તે સ્થળે પાથરે છે તે ક્રિયાને નિક્ષેપણ કહેવામાં આવે. આ નિક્ષેપણથી કાપના શંકુ, પંખાકાર મેદાનો, પૂરના મેદાનો અને મુક્ત ત્રિકોણ મેદાનોનું નિર્માણ થતું હોય છે. આગળ જોઈશું આપણે હિમને શીખ્યા પછી હવે પવન. તો પવન
એ ગતિશીલ પળોમાં પવન પણ પોતાનું આગવું અને મહત્ત્વનું સ્થાન ધરાવતું હોય છે, જેમાં ઊંચું તાપમાન, નહિવત વરસાદ, શુષ્ક કે અર્ધશુષ્ક જે પ્રદેશો છે એમાં પણ પવનનું જે કાર્ય છે એ વધુ અસરકારક જોવા મળે છે. પવનનું પણ ઘસારણ, પરિવહન અને નિક્ષેપણ કાર્ય આ અવનવા ભૂમિ સ્વરૂપોમાં સર્જન કરે છે. તો હવે પવનની અંદર ઘસારણ કાર્ય કેવી રીતના થાય એ આપણે જોઈ લઈએ. તો પવન પોતાના વહન માર્ગની અંદર આવતા જે પદાર્થો છે તે પોતાની સાથે આગળ લઈને ધીમે ધીમે આગળ વધતું હોય છે અને પોતાના ઓજાર બનાવીને માર્ગમાં જે આવતા ખડકો છે એ ખડકોનું ઘસારણ થતું હોય છે અને આમ ભૂમિ સ્વરૂપો નિર્માણ થાય તેને પવનનું ઘસારણ કાર્ય કહેવામાં આવે છે. અને તે મુખ્યત્વે પવનગર્ત, ભૂછત્ર ખડક, ઝ્યુગેન, યાર્ડંગ, ઇન્સેલબર્ગ વગેરે સ્વરૂપોનું સર્જન તે કરે છે. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે એક ભૂછત્ર ખડક, ઇન્સેલબર્ગ, ઝ્યુગેન ભૂમિ સ્વરૂપ અને યાર્ડંગ ભૂમિ સ્વરૂપનું ચિત્ર આપણને અહીંયા દર્શાવવામાં આવેલું છે, જે પવનની ક્રિયા એટલે કે પવનનું જે ઘસારણ ક્રિયા છે એના દ્વારા આપણને આ જોવા મળે છે. હવે પવનની નિક્ષેપણના કાર્યની અંદર આપણને રેતીના ઢૂવા જોવા મળતા હોય છે, તો એ સમજી લઈશું. તો પવનને ઘસારણ કાર્યથી પ્રાપ્ત કરેલો જે વહન બોજ છે એનો વેગ ઘટવાને કારણે માર્ગમાં ઝાડી ઝાખરા, વૃક્ષો કે ઊંચા ખડકાળ જે ભાગો છે એ અવરોધાય અને ત્યાં તે નિક્ષેપણની ક્રિયા થાય, જેને પવનનું નિક્ષેપણ કાર્ય કહેવાય. તેથી તેમાં રેતીના ઢૂવા એટલે કે બારખાંસ અને લોએસના મેદાનો જોવા મળે છે. હિમનદી તો ઊંચા અક્ષાંશોમાં આવેલા જે પ્રદેશો છે અને ઊંચી પર્વત શ્રેણીઓમાં હિમવૃષ્ટિ થતી જોવા મળે છે. આ હિમવૃષ્ટિના પરિણામે જમા થયેલું હિમ એટલે કે બરફ ધીરે ધીરે ઢોળાવો તરફ સરકે છે અને આવા હિમના સરકતા જથ્થાને હિમનદી તરીકે ઓળખવામાં આવે. તે પણ ઘસારણ, પરિવહન અને નિક્ષેપણનું કાર્ય કરે છે. તો પહેલાં એમાં સમજી લઈએ ઘસારણનું કાર્ય. તો હિમનદીના માર્ગમાં આવતા ખડકના ટુકડા અથવા અન્ય વહન બોજ બરફમાં જકડાયેલી સ્થિતિમાં હોય અને તે ઘસારણમાં ઓજાર જેવું કામ કરે. તેને પરિણામે યુ આકારની ખીણ અથવા લટકતી ખીણ, સર્ક કે એરિટી અને ફિયોર્ડ કિનારાની રચના થાય છે. તમે અહીંયા જોઈ શકો છો યુ આકારની ખીણ, સર્ક અને હિમનદીનું શૃંગ. નિક્ષેપણ કાર્ય તો હિમનદી જ્યારે હિમરેખાથી વધુ નીચે ઉતરે ત્યારે હિમ પીગળવા લાગે એટલે કે બરફ પીગળે છે. આથી તેમાં જકડાયેલો જે બોજ છે એ હિમનદીના વહન માર્ગમાં જુદી જુદી જગ્યાએ પથરાતો હોય છે. તેને હિમનદીનું નિક્ષેપણ કાર્ય કહેવામાં આવે અને આ નિક્ષેપણથી હિમ અસ્માવલીઓ રચાતી હોય છે અને આ સ્થાનમાં એટલે કે જ્યાં અસ્માવલીઓની રચના થઈ હોય છે ત્યાં એ સ્થાનના આધારે પાર્શ્વીય, મધ્યસ્થ, તલસ્થ અને અંતિમ હિમ અસ્માવલી તરીકે તેને ઓળખવામાં આવે છે. ભૂમિગત જળ તો વૃષ્ટિ એટલે કે વરસાદ દ્વારા પ્રાપ્ત થયેલું પાણી એ છિદ્રાળુ ખડકોની અંદર જમા થાય. હવે આ પાણીને ભૂમિગત જળ તરીકે આપણે ઓળખીએ એટલે કે જ્યાં જે ખડકોની અંદર જે એકઠું થયું હોય એને આપણે ભૂમિગત જળ કહીએ. વરસાદનું જે દ્રાવણયુક્ત પાણી છે એ નીચેના ખડકો એટલે કે સ્તરોની અંદર ઉતરે છે અને માર્ગમાં આવતા ખડકો પદાર્થોનું ધોવાણ કરે છે. જે ચૂનાના જે પથ્થરો છે એટલે ચૂનાળુ ખડકવાળા પ્રદેશોની અંદર વિશિષ્ટ ભૂમિદ્રશ્યોની રચના થતી હોય છે અને તેને ચૂનાળુ ખડકોની ભૂદ્રશ્યાવલી અથવા કાસ્ટ ભૂદ્રશ્યાવલી તરીકે ઓળખવામાં આવે છે. ચૂનાના ખડક સ્તરોના સાંધામાં સપાટી ઉપર પાણીનું એટલે કે અનેક છિદ્રોની રચના થતી હોય જેને ડૂબક છિદ્રો તરીકે ઓળખવામાં આવે. તમે આકૃતિમાં અહીંયા જોઈ શકો છો ડૂબક છિદ્ર. આ ડૂબક છિદ્રો એ ઘસારણના કદ દ્વારા એટલે કે જે ઘસારણની પ્રક્રિયા થઈ હોય એના દ્વારા એનું જે કદ છે એમાં વિસ્તરણ થાય એટલે કે તેના જે સાંધા છે એ વિસ્તૃત પામતા હોય છે અને તેને યુવાલા અને ડોલાઇન્સ તેમજ પોલ્જીમાં તે રૂપાંતર પામે છે. વધુ ઊંડાઈએ ઉતરેલા ભૂમિગત જળને લીધે
ગુફાની છત ઉપર તથા તળિયે ચૂનાના થર જામતા હોય છે અને તેમાંથી અધોગામી અને ઉદ્ધવગામી તેમજ ગુફા સ્તંભની પણ રચના થતી જોવા મળે છે. જો ગુફાની છત તૂટી જાય તો જે આ સપાટી છે એ સપાટી ઉપર વિશાળ ગર્તની રચના થાય છે, જેને આપણે પોલજી તરીકે ઓળખીએ છીએ. સમુદ્ર મોજા. તો સમુદ્ર મોજાનું કાર્ય એક કિનારાના પ્રદેશો પૂરતું સીમિત જોવા મળે છે. સમુદ્ર મોજા ઉપરાંત ભરતી ઓટ અને સમુદ્રના પ્રવાહો પણ વિવિધ ભૂમિ સ્વરૂપોની રચના કરે છે. જેમાં પહેલું ઘસારણનું કાર્ય. તો સમુદ્ર મોજા દ્વારા થતા ઘસારણ કાર્ય પાણીનો વેગ અને દબાણ, મોજાનું કદ, આકાર અને લંબાઈ તેમજ કિનારાની ઊંચાઈ વગેરે ઉપર આધાર રાખતું હોય છે. સમુદ્ર મોજાઓ ખૂબ જ વેગથી કિનારા સાથે અથડાય છે. તેનાથી નદી કિનારાના જે ખડકો છે એ નદી કિનારાના દરિયા કિનારાના જે ખડકો, નદી કિનારા નહીં પણ દરિયા કિનારાના જે ખડકો છે એ ખડકો તૂટે છે અને આ ક્રિયા નિરંતર સદંતર ચાલ્યા કરતી હોય છે. તેના પરિણામે ઘસારણની પ્રક્રિયા આપણને જોવા મળે, એટલે કે તેને આપણે ઘસારણનું સ્વરૂપ કહીએ છીએ. દરિયાઈ કરાડ, સમુદ્ર ગુફા બનવી, સમુદ્ર ભેખડ, સાગરે સ્તંભ ઊભો થવો અને લઘુ ખાડી વગેરે આના દ્રષ્ટાંતો છે, જે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. નિક્ષેપણની ક્રિયા થવી. તો સમુદ્ર મોજા ઘસારણ દ્વારા પ્રાપ્ત કરેલું વહન બોજો સમુદ્ર કિનારા તરફ નિક્ષેપણ કરે છે, એટલે કે ત્યાં એકઠું કરે છે, ત્યાં ભેગું કરે છે. તેને સમુદ્ર મોજાઓનું નિક્ષેપણ કાર્ય કહી શકાય. તેનાથી રેતબીજ, રેતીના બાંધ વગેરે ભૂમિ સ્વરૂપોનું પણ નિર્માણ થાય છે. ક્યારેક સમુદ્રના પાણી ચારે બાજુથી પાળા બાંધીને ઘેરાઈ જવાથી લઘુન સરોવરની પણ રચના જોવા મળે છે. અને આવું લઘુન સરોવર એ આપણા ભારતની અંદર ઓડિશાનું ચિલ્કા અને તમિલનાડુનું જે પુલિકટ સરોવર છે એ લઘુન સરોવરના મુખ્ય દ્રષ્ટાંતો તરીકે ઓળખવામાં આવે છે.